તમે હમણાં કીધું કે દાદા ભગવાન વખતે બી આવા પ્રશ્ન પૂછાતા નહોતા. હા, અમુક રેકોર્ડિંગ મેં સાંભળ્યા છે ને, તો બહુ અત્યારે આપણને હોય એવા જ પ્રશ્નો હોય છે. તો તમને આટલા ડીપમાં કેવી રીતે તૈયાર કરે? એ કઈ અલૌકિક વસ્તુ, એટલે એ કેમના ઘડાયા એમ? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. એટલે કદાચ જ્ઞાન લેવા માટે બી હું સ્પેશિયલ ગયો નથી. જી. જ્ઞાન શું કહેવાય એ મને ખબર નથી. મારો બિઝનેસ સાચવવા માટે થઈને હું જ્ઞાન લેવા ગયેલો. બરાબર છે. જે વ્યક્તિએ મારું નામ લખાવ્યું છે ભાઈ, એને શી ગરજ એમ? તો કુદરતે બનાવ બનવાનો લખ્યો હશે. બરાબર. જ્યારે એ જ્ઞાન વિધિ થઈ ત્યારે બી કશું જ જાણતો નહોતો, પણ એટલું ખરા હું જ્યાં જતો હતો ત્યાં ક્રોસ રહેતો હતો. પણ એ બધું 1 મિનિટમાં સટાક સટાક પતી ગયું, છેદ ઉડી ગયા. જી જી જી. પછી આગળનું જાણવાની ઈચ્છા થઈ, એમાં આ બધા પાયા ઘટે. પછી એકવાર કીધું કે ભાઈ તમે કમલેશભાઈને મળજો. બરાબર. એ તમારી વખતે બી હું બહુ ઓછો આવું છું, પણ આપણા પ્રશ્નો મળે એટલે વટિંગ. પણ તમે જે રીતે જવાબ એ માહોલ ને એ જવાબ નથી નીકળતા હોતા. એનું કારણ શું છે? એનું કારણ અમે શું છીએ એના માટે અમે કહીએ, એના કરતાં અમે શું છીએ એના માટે દાદા ભગવાને શું કીધું છે હું તમને કહું એટલે જવાબ મળી જશે. બરાબર છે. અમે શું જ કહીએ, અમે કહીએ એના કરતાં અમે શું છીએ એના માટે દાદા ભગવાને શું કીધું છે એ તમને કહીએ, એનામાં તમને સાર મળી જશે. 17 વર્ષની ઉંમરે જ્યારે દાદા ભગવાનને પહેલી વખત મળ્યો ગાંધીનગર પથિક આશ્રમમાં, 17 વર્ષની મારી ઉંમર, 1977માં. બરાબર. ડિસેમ્બર મહિનો હતો, ડિસેમ્બર જ હતો. અને પહેલી વખત મળ્યો, કોલેજમાં ભણતા હતા અમે, FY. તો આપણા આપતા પુત્ર કુલદીપકભાઈ જયમેશભાઈ છે, એમના ફાધર. કુલદીપક મારો ફાસ્ટ મિસ્ટર, અમે કોલેજમાં સાથે જ ભણ્યા, M.Com સુધી. તો એના પપ્પાને ખબર હું દીક્ષા લેવાની ભાવવાળો હતો. કેવો હતો? દીક્ષાથી 8 વર્ષની ઉંમરથી. બરાબર. અને એ લોકોને ખબર, અમારા મધરને, એમના મધર બધા પરિચયમાં એકબીજાને વર્ષોથી. બિલકુલ. એટલે અમે બંને સાથે ભણતા હોય એટલે એકબીજાને મળતા હતા. એટલે એના ફાધરે કીધું કે આ દાદા ભગવાન આવવાના છે, તમે આવજો. 2 જણા નાના છોકરા હતા મને. મને ગમે, મને ધર્મના બરસ નાની ઉંમરથી હતું. આ ધર્મના બધા પુસ્તકો બધા 15 વર્ષની ઉંમરે વાંચી નાખેલા. જૈનના આગમો, વેદાંત, ગીતા, શ્રીમદ રાજચંદ્ર, આ કાનજી સ્વામીનું સમયસાર, અન્ય ધર્મના પુસ્તકો બધા 15 વર્ષની ઉંમરે વાંચી નાખેલા. અને કોઈ જગ્યાએ અમને એવું લાગ્યું નથી કે આ અમને ના સમજાયું. આત્મસિદ્ધિ સહિત બધું, જેને ટોપ લેવલનું જ્ઞાન જેમાં કહેવાય એવી આત્મસિદ્ધિ શ્રીમદ રાજચંદ્રની, એ પણ 15 વર્ષ પહેલાં અમે વાંચી નાખેલી. અને તે અમને નહોતું લાગ્યું કે અમને નથી સમજાય. બરાબર. સમજાય છે. અને દાદા ભગવાનની આપતવાણી પણ દાદા ભગવાનને મળ્યા પહેલાં 16 વર્ષની ઉંમરે વાંચી નાખેલી, એક નંબરની આપતવાણી, એકી બેઠકે. શું કીધું? બરાબર. રાતના 9 થી સવારના 4 વાગ્યા સુધી વાંચી નાખેલી. અને એમાં પણ અમને લાગ્યું નથી કે અમને આપતવાણીમાં કશું ના સમજાયું હોય એવું. વાંચવામાં રસ ખરો, પણ ના સમજાયું એવું લાગ્યું અમને કે આ ટિપિકલ છે, ડિફિકલ્ટ છે, નથી સમજાતું એવું ક્યારે લાગ્યું નથી. આગમ બાગમ કશું લાગ્યું નથી નાની ઉંમરથી. એટલે આ ડેવલપમેન્ટનું પ્રમાણ કહું છું એમ. 17 વર્ષે દાદાજી મળ્યા, દર્શન કરવા ગયા, બેઠા સત્સંગમાં. સત્સંગ પતી ગયો એટલે દાદાજી પાસે વિધિ કરવા ગયા બંને જણા. અમને ચંદ્રકાંત કાકા લઈ ગયા, અમે બંને વિધિ કરીએ છીએ. એટલે ચંદ્રકાંતભાઈને દાદા પૂછે છે કે આ કોણ છે 2 છોકરાઓ? એટલે કીધું કે આ મારો છોકરો છે કુળદીપક, ના એનો ભાઈબંધ છે કમલેશ. પછી કે આ દાદા કમલેશ છે ને એની ભાવના દીક્ષા લેવાની છે. શું કીધું? એવું એમને દાદા ભગવાનને કીધું. અમે લોકો વિધિ કરતા હતા બંને. બરાબર. એટલે દાદાજી એટલું જ બોલ્યા અમે વિધિ કરતા હતા ત્યારે કે મોરના ઈંડા ચિતરવા ના પડે. શું બોલ્યા? મોરના ઈંડા ચિતરવાના. એ પેન્ટ થઈને જ આવે, બહાર આવ્યા પછી પેન્ટ કરવાનો ના હોય. આ પહેલો પ્રસંગ દાદા ભગવાનને પ્રત્યક્ષ મળવાની વાત કરું છું. પછી 18 વર્ષે મને જ્ઞાન મળ્યું. 77માં દાદા મળ્યા, 78 જૂનમાં મને જ્ઞાન મળ્યું. 78 જૂનમાં જ્ઞાન મળ્યું અને દાદાજી નવેમ્બરમાં મુંબઈ ગયા. એ વખતે સકળ સંઘપતિ ખેસીભાઈ નરસિંહભાઈ હતા, મુંબઈ દાદર રહે. બરાબર. તો હું મારી લાઈફમાં નહોતો ગયો,
બોમ્બે. હું મારી લાઈફમાં પહેલી વખત મુંબઈ ક્યારે ગયો? 1979માં. ક્યારે ગયો? 79 કે 80માં ગયો છું. 79 જ હશે, એન્ડ હશે. એ પહેલાં હું ગયેલો નહીં, મુંબઈ જ નહીં જોયેલું મેં. તે દાદાએ ત્યાં ખેસીભાઈને શું કીધું નવેમ્બરમાં? કારણ કે જ્ઞાન વિધિ વખતે ખેસીભાઈ અમદાવાદમાં હતા, રમેશભાઈ પરીખના ત્યાં, કે આપણા સંઘની અંદર આ આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. શું કીધું? આચાર્ય એ ખેસીભાઈને મારી ગેરહાજરીમાં કહેશે. દાદાજી મને નથી કહેતા, મારી હાજરીમાં પણ કહેતા નથી, મારી ગેરહાજરીમાં દાદાજી બોમ્બેમાં કહે છે સકળ સંઘપતિ ખેસીભાઈને કે આપણા સંઘની અંદર આ આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. બિલકુલ બરાબર. આ બીજો એવિડન્સ આપું છું. ત્રીજો એવિડન્સ, ખેસીભાઈને આપણા એક વખત કીધું કે અમે જે જ્ઞાન આપીએ છીએ ને એ જ્ઞાન ગળથુથીમાં લઈને આવ્યો છે. શું કીધું? ગળથુથી અનુભવ બાકી છે. શું કીધું? અનુભવ બાકી. અમે જે જ્ઞાન આપીએ છીએ ને એ તો ગળથુથીમાં લઈને આવ્યો છે, બરાબર. અનુભવ બાકી છે. બરાબર, સમજાય છે? અને તું છેલ્લા 4 અવતારથી આચાર્ય હતો એવું તો 25 વખત બોલ્યા હશે અલગ અલગ પ્રસંગે, મારી હાજરીમાં અને મારી ગેરહાજરીમાં. બરાબર. એવું ઘણી વખત બોલ્યા છે દાદા ભગવાન, તો ઘણી વખત બોલ્યા છે. વંશરાજભાઈને ત્યાં તમે ઇન્ટ્રોડ્યુસ થયા હતા ને, એમને ત્યાં ત્યારે એ શબ્દ બોલ્યા હતા ને. પણ આ તો તમને એક એવિડન્સ કહું છું. બરાબર બરાબર. અને જ્યારે દાદા ભગવાનને આ મંદિરનો સંકેત આવ્યો ત્યારે દાદા અમેરિકા 82માં ફર્સ્ટ ટાઈમ ગયા. 82. અને દાદાએ કીધું કે અમે 5 વર્ષ આવીશું. શું કીધું? તો 82 ને બાદ કરતા 83 થી 87 સુધી દર વર્ષે દાદા અમને કે તું અમારી સાથે અમેરિકા આય. શું કીધું? અમારી સાથે અમેરિકા. અને હું રિપ્લાય ના કરું કે હું આવીશ, એવું રિપ્લાય ના કરું. ના પણ નથી કહેતો, પણ પૂછે નહીં એટલે મૌન રહું. એટલે દાદાજી મને એક વખત પૂછ્યું કે તને શું વિચાર આવે છે? એમ હું પૂછું છું શું વિચાર આવે છે? બરાબર. મેં કહું દાદાજી મને એવો વિચાર આવે છે કે હિન્દુસ્તાનની અંદર હું પગપાળા ફરું અને આ વિજ્ઞાન જે છે એ લોકોને પહોંચાડું, આ મારો ભાવ છે. પણ ફોરેન જવાનો વિચાર આવતો નથી. એ દાદા ભગવાને એવું કીધું. એટલે દાદા ભગવાન એવું કે તને ક્યાંથી આવો વિચાર આવે? તું છેલ્લા 4 અવતારથી સાધુ હતો. બરાબર. એટલે ફોરેન જવાનો વિચાર તારી પાસે લાવ્યો જ ના હોય ને. હા હા. 1985 ની અંદર અમદાવાદની અંદર દાદા ભગવાનનું પહેલી વખત જાહેરમાં કોન્ફરન્સ કરી, પત્રકારોને બોલાયા હતા, બધા ન્યૂઝપેપર વાળાને, કેટલાક મેગેઝિન વાળા પત્રકારો બોલાયા હતા અને એમનું પ્રોસેશન કાઢ્યું હતું. કસ્તુરબી જુઠાભાઈ છાત્રાલય નવરંગપુરા માં એમનું સેન્ટર હતું અને ત્યાંથી પ્રોસેશન લગભગ આઝાદ સોસાયટીમાંથી ત્યાં સુધી આવ્યું હતું. જન્મ જયંતિ 85ની વાત છે. એ વખતે દાદાજીએ આ તો એક પ્રસંગ કહું તમને, હું બધાની વચ્ચે ઉભા કર્યો મને કે કમલેશ ક્યાં છે? કમલેશ શાહ ઊભો થાય. એટલે હું ઊભો થયો. એટલે આપણા વડીલો જે બધા હતા સંઘના, જે ટ્રસ્ટીઓ, વહીવટ કરતા સંઘપતિઓ, એને કીધું કે જુઓ આ અમારી સાથે ફોરેનમાં આવશે, આ તો સિલેક્ટેડ. શું કીધું? બાકીના 2ને સિલેક્ટ કરો. શું કીધું? બાકીના 2ને. તે વખતે હું તો કશું બોલતો જ નહોતો, પછી બેસી ગયો પછી. બરાબર. એટલે આ બધા એવિડન્સ છે અમારા. શું છે? એવિડન્સ. સમજાય છે? દાદા ભગવાને કહેલા. એટલે મૂળ પુરુષની વાત કરું છું. એટલે આવા તો જીવનમાં ઘણા બધા પ્રસંગો બનેલા છે. અને અમારા જીવનની અંદર અમારી પોતાની જો પ્રકૃતિ કહેવા માગીએ અમે, તો અમારી પ્રકૃતિ એવી છે કે અમે અમારા જીવનની અંદર એક જ વસ્તુ અમે શીખવા માગીએ છીએ કે અમે જે કંઈ પણ વિજ્ઞાન અમને અનુભવમાં આવે. શું આવે? અનુભવમાં. અમને જે વિજ્ઞાન અનુભવમાં આવે એ જગતને અમે શેર કરીએ. શું કરીએ? શેર કરીએ. સેલ નથી કરવા માંગતા, સેલ નથી કરવા, શેરિંગ કરવા માંગીએ છીએ. અને અમારા જીવનનો એક જ મકસદ છે
કે લોકોને વિજ્ઞાન પહોંચવું જોઈએ. બિલકુલ. માધ્યમ ગમે તે હોય, અમે પ્રત્યક્ષ હોઈએ કે ના પણ હોઈએ, પણ આ વિજ્ઞાન જેમ છે તેમ લોકો સમક્ષ પહોંચવું જોઈએ. આ અમારા જીવનનો મકસદ છે. બિલકુલ. અમારા જીવનનો મકસદ કોઈ સંસ્થા બનાવી, મંદિરો બનાવવા, હોલો બનાવવા, માસ ઓફ પીપલને સમારંભો કરીને ભેગા કરવા, એ અમારા જીવનનો પ્રોજેક્ટ કે પિક્ચર છે નહીં. દાદા ભગવાનની જેમ જ લોકોના ઘરોમાં, નાની જગ્યાઓ ઉપર, નાના સમુદાયોમાં જ સત્સંગ કરી અને લોકોના બ્રેન નહીં પણ હાર્ટ સુધી પહોંચવું. શું કીધું? બ્રેન નહીં પણ હાર્ટ સુધી પહોંચે. પ્રવચનકારો બ્રેન સુધી પહોંચે, જ્ઞાનીઓ હાર્ટ સુધી પહોંચે. બિલકુલ.